શ્રીનાથજીનો ઊંચો હાથ જોઈ એક વૈષ્ણવ પૂછે છે, હે શ્રીનાથ બાબા, આપે એક હાથ કેમ ઊંચો રાખ્યો છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, મારા બાળકો બધા મને ભૂલી ગયા છે. હું તેઓને ઊંચો હાથ કરી રોજ બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. ધ્રુવ માતાના ખોળામાંથી ઊભા થાય છે અને સુનીતિ માને સાષ્ટાંગ વંદન કરે છે. માનું હૃદય ભરાઈ ગયું. મનમાં થયું કે મારે આ ઘરમાં રહેવાનું અને 5 વર્ષના બાળકને હું વનમાં મોકલું છું. એનો પ્રભુમાં કેવો વિશ્વાસ! તે કહે, પરમાત્મા તારું જંગલમાં રક્ષણ કરશે, તારું કલ્યાણ કરશે. બાળકને આશીર્વાદ આપ્યા. ધ્રુવજી જવા લાગ્યા. માનું હૃદય ભરાયું છે. સુનીતિએ વિચાર્યું કે અત્યારે હું રડીશ તો બાળક પણ રડશે. માએ હૃદયને પથ્થર જેવું કઠણ બનાવ્યું અને હૃદયના વેગને દબાવ્યો. સુનીતિમાં ધ્રુવને જતો જુએ છે. તે દ્વાર સુધી પહોંચ્યો છે. માનું હૃદય દ્રવી ઉઠ્યું. ધ્રુવ મને ફરી ક્યારે મળશે? ક્યારે માં કહીને બોલાવશે? એને ભૂખ લાગે તો કોણ ખાવાનું આપશે? સુનીતિ દોડતી દ્વાર સુધી પહોંચી. બેટા, બેટા, ઊભો રહે. બાળકના ઓવારણા લીધા. પ્યાર કર્યો અને કહ્યું, તું તો મારો ડાયો દીકરો છે. તું મને વંદન ન કરે તો પણ હું આશીર્વાદ આપીશ. મારી બહુ ઈચ્છા છે કે તું તારી ઓરમાન માને અને પિતાજીને વંદન કરવા જજે. ઓરમાન માને વંદન કરવા જઈશ તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે. કોઈ સાથે દ્વેષ રાખી પરમાત્માની આરાધના કરવા ન જવાય. તેવી આરાધના સફળ થતી નથી. માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ એ બધા આપણા કર્મના ફળ છે. એમાં કોઈનો દોષ નથી. મારું તો માનવું છે કે તે પૂર્વજન્મમાં ઓરમાનમાંનું કંઈ અપમાન કર્યું હશે. એનો બદલો તને મળ્યો છે. બેટા, વેરની શાંતિ વંદનથી થાય, પ્રેમથી થાય. 5 વર્ષનો બાળક ધ્રુવ ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવે છે. સુરુચિ અભિમાનમાં ગાદી પર બેઠી છે. ધ્રુવજી ઓરમાન માને સાષ્ટાંગ વંદન કરે છે. સુરુચિનું પણ હૃદય ભરાઈ આવ્યું. જે બાળકનો મેં તિરસ્કાર કર્યો એ મને વંદન કરે છે? કેવો ભોળો છે! એનું હૃદય કેવું શુદ્ધ છે! તેણે પૂછ્યું, બેટા, તું મને કેમ વંદન કરે છે? ધ્રુવ કહે, માં, હવે હું વનમાં જાઉં છું. આશીર્વાદ લેવા આવ્યો છું. સુરુચિ દુષ્ટ છે, છતાં તેનું હૃદય પીગળ્યું. પણ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. સ્વભાવ જલ્દી સુધરતો નથી. સ્વભાવને સુધારવો ઘણો કઠિન છે. પુણ્ય કરવાથી અભિમાન આવે અને પુણ્યનું અભિમાન જ પાપ કરાવે. સ્વભાવ સુધારવાની ઈચ્છા હોય તો એક આસને બેસીને જપ કરો. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન અને પ્રભુના નામનો જપ કરવાથી જીવમાં ઈશ્વરના સદ્ગુણ આવે છે અને ત્યારે સ્વભાવ સુધરે છે. કસ્તુરી કો ક્યારો કર્યો, કેસર કી બની ખાત, પાની દિયા ગુલાબ કા, પર આખર પ્યાજ કી પ્યાજ. સ્વભાવ સુધરે તો જગતમાં દુઃખ નથી. જેનો સ્વભાવ સુધર્યો છે તેને જ્યાં જાય ત્યાં સુખ છે, શાંતિ છે. 5 વર્ષનો ધ્રુવ માતા સુરુચિને સાષ્ટાંગ વંદન કરે છે, પરંતુ સુરુચિ એવું બોલતી નથી કે બેટા તું ઘરમાં રહે. સુરુચિ વિચાર કરે છે કે ધ્રુવ વનમાં ચાલ્યો જાય તો સારું. ઘરમાં રહેશે તો તેને થોડું ઘણું તો આપવું જ પડશે. એના કરતાં આ વનમાં ચાલ્યો જાય તો આખું રાજ્ય મારા દીકરા ઉત્તમને મળશે. તે કહે છે, તું વનમાં જા, મારા તને આશીર્વાદ છે. માતા સુનીતિ 5 વર્ષના બાળકને વનમાં તપશ્ચર્યા કરવા મોકલે છે. ત્યારે આજની માતાઓ બાળકોને સિનેમા જોવા મોકલે છે. સિનેમા જોવાથી આંખ બગડે, શરીર બગડે, મન બગડે અને અંતે જીવન બગડે. પૈસા ખર્ચીને આટલો બધો બગાડ ખરીદવો એ કેવી વાત? આ હસવાની વાત નથી, રડવાની વાત છે. બાળક ચરિત્રહીન પાકે એમાં માતાનો વાંક, મૂર્ખ પાકે તો પિતાનો વાંક, કંજૂસ પાકે તો વંશનો વાંક અને દરિદ્ર પાકે તો બાળકનો પોતાનો વાંક. 2 માતાઓના આશીર્વાદ મેળવી 5 વર્ષનો ધ્રુવ વનમાં જાય છે. તે થોડો ગભરાયો છે કે ક્યાં જવું. સાંભળ્યું છે કે વનમાં તો વાઘવરુ રહે છે. મને કોઈ મારે તો? ના ના, હું એકલો નથી. માનો આશીર્વાદ મારી સાથે છે. મારા માતાજીએ કહ્યું છે કે તું જ્યાં જઈશ ત્યાં નારાયણ તારી સાથે છે. સર્વને વંદન કરીને, સર્વના આશીર્વાદ મેળવીને ઘર છોડીને જે જાય છે તેને રસ્તામાં સંત મળે છે. ઝઘડો કરીને જાય તેને સંત મળતા નથી. કેટલાક ઝઘડો થાય એટલે ઘર છોડે છે અને બાવા બને છે. આવા બાવાના બંને બગડે છે. ધ્રુવ વિચાર કરતાં કરતાં જાય છે, ઘરમાં તો મારી માં મને બેટા કઈ બોલાવતી, ખોળામાં રમાડતી. હવે મને કોણ પ્રેમ કરશે? આજે વૈકુંઠમાં પરમાત્માને ચિંતા થઈ. એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મોકલ્યો છે. એનો પતિમાં કેવો પ્રેમ! પતિ એનો તિરસ્કાર કરે છતાં તે પતિને પરમાત્મા માને છે. આવી સ્ત્રીઓ પ્રભુને અતિશય ગમે છે. પ્રભુએ વિચાર્યું કે માએ કહ્યું હતું કે આ બાળકને હું ભગવાનના ચરણમાં અર્પણ કરું છું. આજથી એ મારો દીકરો થયો. એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી. બાળક ઘર છોડીને નીકળ્યો છે. તમે તેને રસ્તામાં મળો. એની થોડી પરીક્ષા કરો. ધ્રુવ જે માર્ગેથી જાય છે
તે માર્ગમાં દેવર્ષિ નારદજી આવે છે. તે ધ્રુવને મળે છે. ધ્રુવ વિચાર કરે છે, આ કોઈ સંત લાગે છે. ધ્રુવ નારદજીને ઓળખી શકતા નથી, પણ માની શિખામણ યાદ આવી કે કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ વંદન કરવા. ધ્રુવે રસ્તામાં નારદજીને સાષ્ટાંગ વંદન કર્યા. નારદજીનું પણ હૃદય ભરાઈ આવ્યું. બાળક કેવો ડાયો છે, આ જીવનું કલ્યાણ થાય. તેમણે ધ્રુવના માથે હાથ મૂક્યો. કોઈ સાધુ સંતનો હાથ મસ્તક ઉપર આવે ત્યારે મનના વિકારો શાંત થાય છે. નારદજીએ પૂછ્યું, બેટા તું ક્યાં જાય છે? બેટા શબ્દ સાંભળીને ધ્રુવને માતા સુનીતિની યાદ આવી. મારી મા મને બેટા કહીને બોલાવતી. નારદજીને જોતાં બાળક રડવા લાગે છે. એને થયું કે આ તો મારી મા છે. નારદજીએ બાળકને છાતી સરસો ચાંપ્યો, પ્યાર કર્યો. સદગુરુ પણ મા જેવા જ છે. એક મા બાળકને ધવરાવીને પોષણ આપે છે. એક સદગુરુ મા કાયમને માટે સ્તનપાન છોડાવે છે. સદગુરુ પ્રભુના માર્ગમાં વાળે છે, જેથી હવે કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવે નહીં, સ્તનપાન કરવાનો પ્રસંગ આવે નહીં. સ્તનપાન કરાવનાર માં શ્રેષ્ઠ છે કે સ્તનપાન છોડાવનાર માં શ્રેષ્ઠ છે? સદગુરુ શ્રેષ્ઠ છે. નારદજી પ્રેમથી પૂછે છે, બેટા તું કેમ રડે છે? તે શા માટે ઘર છોડ્યું? ત્યારે ધ્રુવ કહે છે, મારી માએ કહ્યું છે કે નારાયણ મારા પિતા છે. મેં પરમાત્મા માટે ઘર છોડ્યું છે. મારે ભગવાનની ગોદમાં બેસવું છે, તેથી મેં ઘર છોડ્યું છે. નારદજી ધ્રુવની પરીક્ષા કરે છે. બેટા તને ભગવાનના દર્શન નહીં થાય, તું નાનો છે, આ તો રમવાની ઉંમર છે. તારી ઓરમાનમાએ તને કંઈ કહ્યું હશે, પણ તું મનમાં રાખ નહીં. વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થઈને પછી વનમાં જજે અને આરામથી ભગવાનનું ભજન કરજે. બાલ્યાવસ્થા તો રમવા માટે છે. ઈશ્વરને પ્રસન્ન કરવા ખૂબ કઠિન છે. મોટા મોટા ઋષિઓ અનેક જન્મથી ઈશ્વરનું આરાધન કરે છે, પણ તેમને ભગવાન મળતા નથી. તો તારા જેવા બાળકને કેવી રીતે મળશે? ચાલ હું તને પાછો ઘેર લઈ જાઉં. ધ્રુવ કહે, મારે ઘરે જવું નથી. મેં ભગવાન માટે ઘર છોડ્યું છે. જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી મારે કોઈને મોઢું બતાવવું નથી. નારદજી કહે, બેટા આ જન્મમાં તો તને ભગવાનના દર્શન નહીં થાય. ધ્રુવ કહે, મહારાજ આ જન્મમાં નહીં થાય તો બીજો જન્મ લઈશ. મારી માએ કહ્યું છે કે ભગવાનના નામનો જપ કરતાં તેમને પ્રેમથી પોકારજે. કોઈ વખત એમના કાને તારો અવાજ જરૂર પહોંચશે. એ જરૂર કૃપા કરશે. મારે ઘેર જવું નથી. નારદજીને ખાતરી થઈ કે ચેલો લાયક છે. નારદજી કહે છે, બેટા નજીકમાં જ યમુનાના તટ પર વૃંદાવનમાં મધુવન છે. ત્યાં તું જા. શ્રી યમુના માતા તને દ્વારિકાનાથજીની ગોદમાં બેસાડશે. તારો બ્રહ્મ સંબંધ કરાવશે. તારા માટે પ્રભુને મનાવશે. તું યમુનાજીના કિનારે મધુવનમાં જા. ભાગવતમાં 4-5 એવી જગ્યા બતાવી છે જ્યાં પરમાત્મા અખંડ બિરાજે છે. મધુવનમાં, શ્રીરંગમમાં, દ્વારિકામાં, ડાકોરમાં અને ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવનમાં પણ ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવન એ તો પ્રેમભૂમિ છે. ત્યાં રહીને ભજન કરવાથી મન જલ્દી શુદ્ધ થાય છે. વૃંદાવન એ દિવ્ય ભૂમિ છે. ત્યાં જીવ અને ઈશ્વરનું મિલન જલ્દી થાય છે. પછી નારદજી ધ્રુવને નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું તે સમજાવે છે. પહેલાં ચતુર્ભુજ નારાયણ ભગવાનની માનસી સેવા કરવી. માનસી સેવામાં મન સતત ઈશ્વરમાં પરોવાયેલું રહે એનું ખાસ ધ્યાન રાખવું. ભગવાન શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા. વિરક્ત સાધુ સંન્યાસીઓ પાસે કશું ન હોવાથી તે માનસી સેવા કરે તે ઉત્તમ છે, પણ ગૃહસ્થીઓએ માનસી સેવા સાથે પ્રત્યક્ષ સેવા પણ કરવી જોઈએ. માનસી સેવાનો ઉત્તમ સમય સવારના 4 થી 5:30 સુધીનો છે. પ્રાતઃકાળમાં ઉઠી ધ્યાન કરવાનું કે હું ગંગા કિનારે બેઠો છું, ગંગાજીમાં સ્નાન કરું છું, ત્યાંથી અભિષેક માટે ગંગાજળ ચાંદીના લોટામાં લાવું છું, ઠાકોરજી જાગ્યા પછી તેમને આચમન કરાવવું, બાલકૃષ્ણને ગરમ જળથી નવડાવવા, પછી શૃંગાર કરવો, ભોગ ધરવો, તિલક કરવું, આરતી ઉતારવી, આ બધું મનથી જ કરવાનું. માનસી સેવા કર્યા બાદ ધ્યાન કરવાનું. ધ્યાન સાથે જપ થવો જોઈએ. કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે એટલે એ જપનું ફળ જોઈએ એવું મળતું નથી. સ્નાનથી શરીરની, દાનથી ધનની અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. જપ અને ધ્યાન સાથે થવા જોઈએ. જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસવી જોઈએ નહીં. 12 અક્ષરનો એક મહામંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જીભ જપ કરે, આંખ દર્શન કરે, મન નારાયણનું સ્મરણ કરે અને કાન મંત્રના અક્ષરને બરાબર સાંભળે. એવી રીતે મહામંત્રોનો તું સતત જપ કરજે. મારા તને આશીર્વાદ છે. તને 6 મહિનામાં જરૂર નારાયણના દર્શન થશે, ભગવાન મળશે, ભગવાન તને ગોદમાં લેશે. સંચિત અને પ્રારબ્ધ કર્મને બાળવા 3 જન્મ લેવા પડે છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે
કે ઘણા જન્મોને અંતે જીવ મને પ્રાપ્ત કરે છે. બહુનામ જન્મ નામંતે. વિદ્વાનોએ બહુનામનો અર્થ 3 જન્મ એવો કર્યો છે. જ્ઞાનીઓને અને યોગીઓને કર્મોનો ક્ષય કરવા 3 જન્મ તો લેવા જ પડે છે.